રાજકોટમાં અખાદ્ય ચીજવસ્તુ વેચનારા સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 41 પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। ગંદકી, લાયસન્સ અને અખાદ્ય જથ્થા અંગે 13 પેઢીને નોટિસ અપાઈ છે અને એક પેઢી સીલ કરાઈ છે। જય હિન્દ મદ્રાસ કેફે સીલ કરવામાં આવ્યું છે। 24,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે। 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ ડ્રિંક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે। રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી 41 જેટલી પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। ગંદકી, લાયસન્સ અને ખાદ્ય જથ્થા અંગે 13 પેઢીને નોટિસ અપાઈ છે અને એક પેઢી સીલ કરાઈ છે। જય હિન્દ મદ્રાસ કેફે સીલ કરવામાં આવ્યું છે। 24,000 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે। 32 કિલો ખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ ડ્રિંક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહી છે, આપ જણાવો કે કેટલી પેઢીઓને નોટિસ અપાઈ છે, કારણ કે એક પેઢી તો સીલ પણ કરવામાં આવી છે। શું કાર્યવાહી થઈ છે? અક્ષય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા નિરંતર આ પ્રકારની કાર્યવાહી છે તે કરતું હોય છે। છેલ્લા એક સપ્તાહમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 41 પેઢીઓને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી, જેમાં 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર જે એક્સપાયરી ડેટ થયેલા કોલ્ડ ડ્રિંક્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા 13 જેટલી પેઢીઓને ગંદકી, લાયસન્સ અને અખાદ્ય જથ્થા અંગે નોટિસ છે તે આપવામાં આવી છે, જ્યારે એક પેઢી છે જય હિન્દ મદ્રાસ કાફે તેને સીલ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તે આ પેઢીને સીલ કરવા માટે પહોંચી હતી। તે સમયે ત્યાંના જે માલિક હતા તેમના દ્વારા જે આરોગ્ય વિભાગની ટીમ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને સીલ કરવાની કામગીરીને અડચણરૂપ કરવામાં આવી હતી। જો કે વિજિલન્સ દ્વારા ત્યાં બંદોબસ્ત ગોઠવતાની સાથે જ આ પેઢી છે તે સીલ કરવામાં આવી છે। કુલ જે અલગ અલગ પેઢીઓમાંથી 24,000 રૂપિયા જેટલો વહીવટી ચાર્જ છે તે પણ વસૂલ કરવામાં આવ્યો છે। હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે જે અલગ અલગ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી અક્ષય। જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો આરોગ્ય વિભાગે અલગ અલગ જગ્યાએ નોટિસ પાઠવી છે। 24,000 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલાયો છે અને એક પેઢીને સીલ પણ કરવામાં આવી છે।